સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે તો ક્યાંક મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કચ્છમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે। વહેલી સવારથી વરસાદનું આગમન અમદાવાદ ખાતે જોવા મળ્યું છે। તો સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે, જ્યારે કચ્છમાં પણ ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। તો અમદાવાદમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે। આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ તો ક્યાંક છૂટાછવાયા વરસાદની સંભાવના। તો વેધર રૂમથી જોડાઈ ચૂક્યા છે સહયોગી નિધિજી। નિધિ, સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ તો અમદાવાદમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। શું જાણકારી આપશો? બિલકુલ, સાર્વત્રિક વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા, એ જ રીતે વરસાદની શરૂઆત થઈ છે અને આજ સવારથી જો વાત કરવામાં આવે તો 55 જેટલા તાલુકામાં 2 કલાકમાં ખૂબ જ સારો એવો વરસાદ નોંધાયો છે। 1 ઇંચથી વધારે વરસાદ લગભગ 14થી વધારે જેટલા તાલુકામાં નોંધાયો છે। એટલે પૂરા ગુજરાતમાં અત્યારે મેઘમહેર થઈ રહી છે તેવું કહેવું અતિશયોક્તિ નથી। આપણે વિંડીના માધ્યમથી જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેવો ક્યાં વરસાદ નોંધાઈ રહ્યો છે। અહીંયા આપણે ગુજરાત જોઈ શકીએ છીએ। ગુજરાત ઉપર અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રનું આખું ક્રિએટ થયેલું છે અને તેના કારણે વરસાદ નોંધાઈ રહ્યો છે। અત્યારે હાલની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। આપણે થોડું ઝૂમ કરીશું એટલે સરખી રીતે જોઈ શકાય કે આ વરસાદ કેવી રીતે મધ્ય ગુજરાત એટલે અમદાવાદથી લઈને સુરત અને વડોદરા, રાજકોટ આ બધી જગ્યાએ જે વરસાદ નોંધાઈ રહ્યો છે તો એ વરસાદ આખરે કેવી રીતે નોંધાઈ રહ્યો છે અહીંયા જુઓ। જે નીચે અહીંયા આગળ આ એક સિસ્ટમ આપણે જોઈ શકાય છે। અહીંયા જે આખી સિસ્ટમ જોઈ શકીએ છીએ એ સિસ્ટમના કારણે વલસાડ, વાપી, સુરત અહીંયા તો વરસાદ થઈ રહ્યો છે, પણ આ સિસ્ટમની અસર અહીંયા પણ જોવા મળી રહી છે। એટલે કે અહીંયાથી ભાવનગરમાં પણ આ સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમરેલીથી જુનાગઢમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે। જુનાગઢમાં પણ વરસાદ નોંધાઈ રહ્યો છે। આ તરફ વડોદરામાં પણ છૂટોછવાયો વરસાદ। અમદાવાદમાં અહીંયા જુઓ, મહેસાણાથી લઈને અમદાવાદ ઉપર પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે અહીંયા પણ સારો એવો વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે। આ તો આપણે અત્યારની વાત કરી કે અત્યારે હાલ કેવો વરસાદ નોંધાઈ રહ્યો છે। આપણે ધીમે ધીમે આમાં આગળ જઈશું એટલે આપણને ખબર પડશે કે આખરે આજ સાંજ સુધીમાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। તમે જુઓ, આ લગભગ 1 વાગ્યાની સિચ્યુએશન છે। નાવકાસ્ટ જે જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા, તેમાં પણ કહેવામાં આવ્યું છે કે આજે ભારે વરસાદ થઈ શકે છે। અને હવે તમે આ મેપ જુઓ છો એના પરથી અંદાજો લગાવી શકો છો કે ભારે વરસાદ કેમ કહેવામાં આવી રહ્યો છે। વિન્ડી પણ જે ફોરકાસ્ટ બતાવી રહ્યો છે તેમાં પણ બતાવવામાં આવી રહ્યો છે ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। અહીંયા સુરત અને આસપાસના જે જિલ્લાઓ છે ત્યાં આગળ ભારે વરસાદ છે। વલસાડમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। આજે એકદમ પોપટી કલર તમે જોઈ શકો છો, એ પછી ધીમે ધીમે આછો કલર થતો જાય છે। એટલે જ્યાં પોપટી કલર છે ત્યાં આગળ ભારે વરસાદની આગાહી છે। અહીંયા પણ ભારે વરસાદની આગાહી છે। આ ભરૂચ વાળો વિસ્તાર કહી શકાય, એટલે ભરૂચ અને સુરતને જોડતો જે વિસ્તાર થશે ત્યાં આગળ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે। ભાવનગર અને તેની ઉપરનો જે આખો વિસ્તાર છે ત્યાં આગળ ભારે વરસાદ થઈ શકે છે। એના સિવાય છૂટોછવાયો વરસાદ તો પૂરા ગુજરાતમાં નોંધાઈ રહ્યો છે, પણ સૌરાષ્ટ્રમાં તમે જુઓ લગભગ અડધા ઉપરનું સૌરાષ્ટ્ર અહીંયા વાદળથી ઘેરાયેલું, વરસાદથી ઘેરાયેલું। એટલે સૌરાષ્ટ્રને પાણીમાં તરબોળ થવા માટે તૈયાર થઈ જવું પડશે, કેમ કે આજના દિવસ દરમિયાન ખૂબ જ સારો વરસાદ થઈ શકે છે। આ તરફ અમદાવાદની આપણે વાત કરીએ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની આપણે વાત કરી લીધી। હવે મધ્ય ગુજરાતની આપણે વાત કરી લઈએ કે આખરે મધ્ય ગુજરાતમાં કેવો વરસાદ નોંધાઈ શકે છે, કેમ કે અમદાવાદમાં તો આજ સવારથી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જો કે એક ઝાપટું પડ્યું અને તે બાદ વરસાદ ઓછો થઈ ગયો છે। અહીંયા તમે જુઓ અમદાવાદમાં પણ વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે। અમદાવાદ છે, અહીંયા આગળ મહેસાણા જિલ્લો, આ તરફ બનાસકાંઠા વાળો વિસ્તાર છે, અહીંયા પણ દેખો આ રાજસ્થાનની બોર્ડર છે, બોર્ડર પર અહીંયા આગળ એક આખી સિસ્ટમ સક્રિય છે, તેની અસર આ સાઈડ પર નોંધાશે। એટલે આ બાજુ દાહોદથી લઈને છોટાઉદેપુરથી લઈને આ તરફનો સાબરકાંઠા, બનાસકાંઠા વાળો વિસ્તાર છે, તો અહીંયા બધો વરસાદ નોંધાશે। કચ્છમાં જો એટલી વરસાદની આગાહી નથી અને અહીંયા વિંડીમાં પણ દેખાઈ રહ્યું છે કે કચ્છમાં હાર એટલો વરસાદ નહીં પડે, પણ અહીંયા ગાંધીધામ આસપાસ એક સિસ્ટમ સક્રિય છે, એટલે ગાંધીધામ આસપાસ થોડો ઘણો વરસાદ થઈ શકે છે। આજના દિવસ દરમિયાનની આગાહી કરવામાં આવી છે અને આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત એક રીતે સાર્વત્રિક વરસાદ પૂરા ગુજરાતમાં, જે દિવસની રાહ, જે વરસાદની રાહ, જે મેઘાની રાહ ગુજરાતની જનતા જોઈને બેઠી હતી, એ વરસાદ હવે આવી પહોંચ્યો છે।
છે. બંસી. જી નિધિ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો જે